તો પંચમહાલના કાલોલની પાધરદેવી શાળા ફરી એકવાર ચર્ચામાં આવી છે। ગુજરાત ફર્સ્ટ દ્વારા જર્જરિત ઓરડાનો અહેવાલ બતાવ્યા બાદ તંત્ર દોડતું થયું, પરંતુ હવે બાળકોના વાલીઓ રોષે ભરાયા છે અને તાત્કાલિક શાળાના નવા ઓરડા બનાવવા માંગ ઉઠી છે। તો કાલોલ તાલુકાની પાધરદેવી સરકારી પ્રાથમિક શાળામાં 50 ઉપરાંત વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેઓ માટે અગાઉ સરકારે 2 ઓરડા બનાવ્યા હતા, જે તદ્દન જર્જરિત થઈ ગયા છે, જેથી ડિસમેન્ટલની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। દરમિયાન છેલ્લા 2.5 વર્ષથી શાળાના વિદ્યાર્થીઓને બેસવા માટે ગામના એક અગ્રણીએ પોતાનું નવું મકાન આપ્યું હતું, જેમાં શાળા કાર્યરત હતી। બીજી તરફ શાળાના નવીન ઓરડા બનાવવાની માંગણી સાથે ગ્રામજનોએ લોકસભા ચૂંટણી બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી, જેથી સ્થાનિક પદાધિકારીઓ દોડી આવ્યા હતા અને મકાન માલિકને ભાડું આપવા અંગેની બાહેંધરી પણ આપી હતી। નવા ઓરડાની કામગીરી શરૂ કરવામાં આવશે તેવી પણ હૈયાધારણા આપી હતી। આમ ગ્રામજનોએ અગાઉ તંત્રને કરેલી રજૂઆતો અને પદાધિકારીઓના વચનો બંને માત્ર દીવા સ્વપ્ન સમાન બની રહ્યા। તો બીજી તરફ મકાન માલિકને પણ હવે લગ્ન પ્રસંગ હોવાથી મકાનની કામગીરી માટે તેઓએ પોતાના મકાનમાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ન આવવા જણાવ્યું। આ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે વાલીઓ પણ તંત્ર સામે હવે ભારે રોષ ઠાલવી રહ્યા છે। પાધરદેવી પ્રાથમિક શાળા છે અને ઓછામાં ઓછા 3 વર્ષથી વધારે જર્જરિત થયેલી છે। એના માટે જે વખતભાઈ હિંમતભાઈ પાધરદેવી ગામના છે, એમના મકાનમાં 2.5 વર્ષ સુધી તો ભણવા જ દીધા, એમને મફત કાર્ય, કોઈ ભાડું લીધેલ નથી। અને હવે એમને કોઈ પ્રસંગો અનુસાર મકાનનું રિપેરિંગ કામ ચાલુ કરવાનું છે, એટલે અત્યારે સ્કૂલ આજે બંધ કરાવી દીધી છે। એટલે આજના દિવસ માટે તો અમારા બાળકો ઘરે જ બેઠા છે, શિક્ષણ માટેના વંચિત થયેલા છે। 2-2.5 વર્ષથી મારા મકાનમાં બનાવતેલો છે, તો આજે 2-2.5 વર્ષથી હું નિશાળ બની જશે કે વહેલી તકે બનશે એ માટે હું ભણાવતેલો, અહીં છોકરાઓને બેહાડતેલો, પણ અત્યાર સુધી કોઈ ઓયડા કે કશું બન્યું ના। અને અત્યારે મારે હવે મેં છોકરાને આજથી અહીં બંધ કરી દીધી નિશાળ। એક મહિનાનું ભલામણ કરતેલા, પણ મારે તો મેં હવે બેહવા દેવા નથી અને ગમે ત્યાં એ જઈ ભણાવે ત્યાં એવું મેં કહી દીધું ના। અત્યારે મારા ઘરમાં કોઈ પ્રસંગ હવે મારે નજીક આવી રહ્યો, એટલે માટે મારે ઘરનું કામ ચાલુ કરવાનું છે। તો પાધરદેવી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય બગડે નહીં તે માટે વૈકલ્પિક વ્યવસ્થા માટે વાલીઓને સમજાવવામાં આવ્યા। શાળાના નવીન ઓરડા માટે ટેન્ડરિંગ પ્રક્રિયા અગાઉ થઈ હતી। દરમિયાન કોઈએ ટેન્ડર નહીં ભરતા હાલ ફરી રીટેન્ડરિંગ પ્રક્રિયા કરવામાં આવી છે, જેની મંજૂરી આવ્યા પછી શાળાના નવીન ઓરડાના બાંધકામ શરૂ કરવામાં આવશે। પાધરદેવી સ્કૂલના 2 ઓરડાઓ છે, જે હાલ ટેન્ડરિંગ પ્રક્રિયા હેઠળ છે। ટૂંક સમયમાં આવી જશે, ટેન્ડર મંજૂર થયેથી બાંધકામ શરૂ કરવામાં આવશે। હાલ વૈકલ્પિક વ્યવસ્થા તરીકે નજીકના અહીં આગળ ગામના જે વડીલ છે, અગ્રણી છે, એમના ઘરમાં બેઠક વ્યવસ્થા કરેલી છે। ગ્રામીણ વિસ્તારના બાળકોને પાયાનું શિક્ષણ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારમાં શિક્ષણની એક વ્યવસ્થા ઊભી કરી દેવામાં આવી છે, પરંતુ જે ગ્રામીણ વિસ્તારની જે શિક્ષણ વ્યવસ્થા છે તેમાં લાલિયાવાડી ચાલતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। મામલાની જાણ થતા જ જિલ્લા શિક્ષણ અધિકારી સહિત કાલોલ તાલુકાના શિક્ષણ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ગ્રામજનો સાથે બેઠક યોજવામાં આવી હતી, પરંતુ ગામ લોકો જે તેઓની માંગ છે એ માંગ પર અડગ રહ્યા છે। જ્યાર સુધી આ જે ગામની શાળા છે, શાળા જ્યાર સુધી નિર્માણ કાર્ય શરૂ ન કરવામાં આવે ત્યાર સુધી બાળકોને શાળામાં ન જવા દેવા માટે હાલ ગ્રામજનોની માંગ પર અડગ રહ્યા છે। ત્યારે જોવાનું રહેશે કે ઊંઘતું તંત્ર ક્યારે જાગશે અને આ જે નવીન ગામના જે જર્જરિત ઓરડા છે તેઓનું નવીનનું કાર્ય ક્યારે શરૂ કરવામાં આવશે તે જોવાઈ રહ્યું। નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, કાલોલ।